વાઘોડિયા રોડની નારાયણ વિદ્યાલયના બાળકોના અભ્યાસને લઈને વાલીઓ ચિંતિત છે, ત્યારે આ બાબતને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને એક પરિપત્ર કરી અન્ય કોઈ પણ પ્રકારે બાળકો અને શિક્ષકોને પણ કનડગત ન પડે તે બાબતે યોગ્ય તપાસ, માર્ગદર્શન અને કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. થોડા સમયથી વાલીઓને યેનકેન પ્રકારે જે તે શાળામાંથી બાળકો ઉઠાવી લેવા અન્ય શાળામાં અભ્યાસ કરવા ચાલ્યા જવા માટે ટેલિફોનિક અને મૌખિક જાણ કરવામાં આવી રહી છે, જેથી વાલીઓને તેમના બાળકો પરિપત્ર મુજબ આ જ શાળામાં અભ્યાસ કરે તથા અન્ય કોઈ પણ પ્રકારે બાળકો અને શિક્ષકોને પણ કનડગત ન પડે તે બાબતે યોગ્ય તપાસ, માર્ગદર્શન અને કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. રજૂઆતને ધ્યાનમાં લઈ ડીઈઓ સાહેબે વિશ્વાસ અપાવ્યો હતો કે આવનાર બાળકોનું ભવિષ્ય નહીં બગડે તથા આ વિષય શિક્ષણ વિભાગ, શાસક વિભાગ અને અમે સૌ ખૂબ ગંભીર અને ચિંતિત છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ અભ્યાસ બાબતે કોઈ ચિંતા કે ફિકર કરવાની જરૂર નથી, પરંતુ શાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાલીઓએ કોઈ ચોક્કસ વિચાર કરવો જોઈએ તેવી માનવીક સલાહ આપી હતી. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ છું. હું તમને એટલું જ કહું છું સર કે આપનો એકદમ આભાર એના માટે કે આ લોકો ચિંતિત 1 વર્ષ માટે છે અત્યારે, બરાબર. 1 વર્ષ પછી પાછો પ્રશ્ન હું તમને કહું, આ લોકો ત્રીજી વાર આવ્યા, દર વખતે મારો એક જ જવાબ છે કે નહીં. આજ રોજ નારાયણ વિદ્યાલયના વાલીઓ એમના બાળકોના અભ્યાસ માટે ખૂબ જ ચિંતિત છે. રજૂઆત માટે જે આવેલ છે એમના કહેવા પ્રમાણે અમારા બાળકોને શાળામાંથી ઉઠાવી લેવા માટે ટેલિફોનિક તેમજ મૌખિક જાણ કરે છે, પણ અત્રેની કચેરી દ્વારા એમના વચ્ચે કરાર કરીને એમને બેસાડવા માટે ત્યાં સૂચના આપેલ છે. એટલે મારે તમામ વાલીઓને એટલું જ કહેવું છે, તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષણ વિભાગ અને સરકાર આપની સાથે છે. આપનું બાળક શિક્ષણથી વંચિત નહીં રહે એની જવાબદારી અમે પૂરેપૂરી નિભાવીશું. થેન્ક યુ.